તેરવાડાથી ઊંડાઈ સુધી પાક્કો ડામર રસ્તો બનાવવા લોકોની માંગ. ભાબર ઓગણ એમ 2 તાલુકાને જોડતો તેરવાડાથી ઊંડાઈ સીમ વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોએ તેરવાડાથી ઊંડાઈ સુધીનો પાક્કો રસ્તો બનાવવાની માંગ. 2 જિલ્લા અને 2 તાલુકાને જોડતો માર્ગ તેરવાડાથી ઊંડાઈ જવા સીમાડા વિસ્તારના ખેડૂતો માટે વર્ષો જૂનો કાચો નેડિયાનો માર્ગ છે. ચોમાસા દરમિયાન આ માર્ગમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, જેના કારણે ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ, દૂધ ડેરી સુધી દૂધ પહોંચાડવામાં ખેડૂતોને હાલાકી તેમજ મેડિકલ એમરજન્સીના સમયે પણ મુશ્કેલી પડે છે. આ રસ્તો ઊંડાઈ અને તેરવાડાના સીમ વિસ્તારના અનેક ખેડૂત પરિવારો માટે જીવનરેખા સમાન છે. ગ્રામજનોએ તંત્રને નવીન પાક્કો રસ્તો, તેરવાડાથી ઊંડાઈ સુધીનો રસ્તો તાત્કાલિક ધોરણે પાક્કો ડામર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી છેલ્લા ઘણા સમયથી પડતરા માંગણી સંતોષવામાં આવે તેવી લોકોની માંગ છે. બે ગામડાને જોડતો રસ્તો અવરજવર માટે ખૂબ ડિલિવરી પ્રસંગે, મરણ પ્રસંગે અને બાળકોને સ્કૂલે જવા માટે ખૂબ મોટી તકલીફો પડતી હોય છે. વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સૌરભજી ઠાકોરને અને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ આનું નિરાકરણ આવતું નથી અને ઘણી પબ્લિક હેરાન થાય છે. ચોમાસાની ઋતુમાં 3 મહિના રસ્તો બ્લોક થતો હોય છે અને 3 થી 4 કિલોમીટરના અંતરે 3 થી 4 ફૂટ પાણી રહેતું હોય છે, જેથી કરીને બાળકો શાળાએ જઈ શકતા નથી અને કોઈ પ્રકારની તકલીફ થાય તો કોઈ આનું સાંભળવા તૈયાર હોતું નથી. જેથી કરીને સરકારમાં અમે આ રસ્તાની માગણી માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને પૂરેપૂરો અમને આનો સહયોગ મળે એ દરેક પાસે અમે આશા રાખીએ છીએ. તો આ એ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીને અમે આ બાબતે થોડીક રજૂઆત કરી છે. જો મિત્રો, આ કાચો રસ્તો 100 કિલોમીટરના અંતરમાં રસ્તો છે. અમારી કેવી હાલત છે આ ગારામાં તમે બધા જુઓ છો. 4-5 વખતની અરજીઓ પણ આલેલી છે. અમૃતભાઈ ધારાસભ્યને પડાયેલું છે, ફરૂખજીને કીધેલું છે, લિખિતમાં અરજી આપેલી છે. જોઈ લો કેવી હાલત છે. બોલો, કોઈ નિરાકરણ હજી સુધી આવ્યું નથી. વોટ લેવા આવે તારે બધું કઈ જાય છે, કશું કરતા નથી. અને આ વખતે આવે 2027માં આ ગારો રહેશે તો મત કોઈને મળશે નહીં.